ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે। ભરતનગરથી સડાનગર તરફ જઈ રહેલી થ્રી વ્હીલર રિક્ષા અચાનક પલટી મારી જતા અભિષેક નામના 34 વર્ષીય યુવાનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો। જે આ દુઃખદ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયેલો છે। જે પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ભરતનગર વિસ્તારમાં રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। થ્રી વ્હીલર અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે। જે સડાનગર જતા રસ્તે કાળ આંબી ગયો હતો। જે અકસ્માત બાદ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે પીએમ સહિત વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે ભરતનગર વિસ્તારમાં રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। જે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી હતી। જે ભરતનગરથી સડાનગર તરફ જઈ રહેલી થ્રી વ્હીલર રિક્ષા અચાનક પલટી મારી જતા અભિષેક નામના 34 વર્ષીય યુવાનો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો। જે આ દુઃખદ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપવામાં આવ્યો છે। વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। જે ભરતનગર વિસ્તારમાં રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। જે થ્રી વ્હીલર અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। જે સરદારનગર જતા રસ્તે કાળ આંબી ગયો હતો। જે અકસ્માત બાદ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે। જે પોલીસે પીએમ સહિત વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો છે। જે થ્રી વ્હીલર અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। જે સડાનગર જતા રસ્તે કાળ આંબી ગયો હતો। જે અકસ્માત બાદ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે પીએમ સહિત વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે કાળ આંબી ગયો હતો। જે અકસ્માત બાદ પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 34 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો છે। આ દુઃખદ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ભરતનગર વિસ્તારમાં રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। થ્રી વ્હીલર અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। જે સડાનગર જતા રસ્તે કાળ આંબી ગયો હતો। જે અકસ્માત બાદ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા।